નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે સંત શ્રી રવિદાસ મંદિરે સમરસતા સંકલ્પ સભા યોજાઈ છે। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગાંધીનગરના સેક્ટર 6 ખાતેના સંત શ્રી રવિદાસ મંદિરે સમરસતા સંકલ્પ સભા યોજાઈ હતી। ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા સંત શ્રી રવિદાસ સેવા સમાજ ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર સ્થિત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજનું પવિત્ર સ્થાન સમગ્ર સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ અગ્રણી સંત, મહાન સમાજ સુધારક અને સમરસ સમાજના પ્રખર પ્રણેતા હતા। તેમણે પોતાના જીવન અને વાણી દ્વારા સમાનતા, માનવતા અને કર્મપ્રધાન જીવનનો સંદેશ આપ્યો હતો। મનુષ્ય જન્મ કે જાતિથી નહીં પરંતુ તેમના કર્મથી શ્રેષ્ઠ હોય છે તેવો શ્રી રવિદાસ મહારાજનો સંદેશ આજે પણ સમગ્ર માનવ સમાજ માટે માર્ગદર્શક છે। આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માનું 11,000 નોટબુકથી સ્વાગત કરાયું હતું, જેનું સ્થાનિક જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષ ડૉક્ટર આશીષ કુમાર દવે, રવિદાસ સેવા સમાજ ગુજરાતના પ્રમુખ દિનેશભાઈ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી સંત શ્રી રવિદાસ મહારાજના સામાજિક સમરસતાના ઉત્તમ વિચારો અને ઉચ્ચતમ જીવન મૂલ્યો અંગે જણાવ્યું હતું અને સૌને રવિદાસજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજનું આ સ્થાન આપણા સૌના માટે એક આસ્થાનું સ્થાન છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય આરતીમાં આપણે સૌ જ્યારે જોડાવા અધ્યક્ષ શ્રી આશીષ, ચેરમેન શ્રી દિનેશભાઈ, માન્ય પ્રથમ નાગરિક મેયર શ્રી મીરાબેન આ કાર્યક્રમ યોજ્યો છે અને આજથી એની શરૂઆત થાય છે અને 20મી ફેબ્રુઆરી 2017 આ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલવાનો છે અને આજે ગુજરાતમાં આ કાર્યક્રમમાં ગુજરાતી અહીંયા ઉપસ્થિત છે। અહીંયા ઉપસ્થિત ગાંધીનગર મહાનગરના જે પ્રથમ નાગ પ્રાંગણમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, મીડિયાના મિત્રો ઉપસ્થિત છે, ત્યારે હું આજે આપ સૌનું સ્વાગત કરું છું। અને મિત્રો, મને ખરેખર ગૌરવ છે ગાતા હતા અને ત્યારથી મારા બચપનથી મને સંત શિરોમણી રવિદાસજી પ્રત્યે અથાગ સભ્યાઓ રહે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।